有人， ભાંગ્યો તો નથી મારા દીકરે બારે એવું હાંટી ગયો ને એવું હાંટી ગયો કે વાત જ આવે છે. મને તેમ થઈ ગયું ભાંગી નાખ્યો. આવવાનો સાથે ન દેવાય, આવવાનો સાથે ન દેવાય. આના કરતા જો ને હું એલા કોઈ લ્યો ને તો સારું હતું. આહાહા. પણ આ મૂંડ માર માર્યો દુઃખ છે ખરું જ. ઓય ઓય બાપલિયા. કેમ ડોલે એમ કરે છે? કાંઈ નહીં આમ તો હવે આજુબા જર્જરી આવી ગયા છે ને પાછો કાઈ લઈને દીકરો થાસ. હાસુ કહીને શું હતું? હાસુ કેક નો કે ગમીને આને મારેલો છે બોલ. ના ના ભલા મને માર્યો કોઈ નથી. મને રહ્યું ને સાચું કહું મન માં યાદ આવી ગયા તા એટલે સર્જરી આવી ગયા. ખોટું બોલ મને, ખોટું બોલ મને. કા આ ભાઈ આમ છોકે છોકું દેખાય કોકે ધબધબાયેલો હે અને પાછો કે મારી માં યાદ આવી ગયા. હવે જાને તમે જાને ઘરના છોકરા હો ને એટલે તમને કહું બરોબર. અમે કોઈ નહીં કેવી. ઓલો વાંદરો રહ્યો ને ઘરે આવીને મારી દીધો ગયો મને. એ ઈ તો અમે કહેતા હતા તેથી તું અમારું માન્યો અમને કે જાવ તમે હું જોઈ લઈશ. સાચું નથી રામ? હા. એ તું ગમે એમ કર તારે આમાંથી એક દી એ રાજીનામું દેવું જ પડશે. એમાં હાલશે જ નહીં. તને એ કાયદે રાજી છે. પણ દાવલા તને સાચું કહું મેં એના હાટું કેવડી મહેનત કરી પણ એ નુકરાને રે ને જરાય શરમ નથી બોલ. કાંઈ ને ઘીરે આવીને મારી ગયો તો મને એને એમ કીધું હોત કે ભાઈ જો ને તને હું અડધો ભાગ નહીં દઉં તને જો ને ચોથા ભાગનું દઈશ તોય હું લઈ લેત બોલ. એને ચોથો ભાગ કોઈને દેવો જ નથી, એકલા જ બધું ખાવું છે. આમ તો ઈને ભલે એકલા ખાવું હોય એમ તો એને એકલા ન ખાવા દેવાનું થતું મારે. સાચી વાત, એકલા એને ખાવા જ ન દેવાય. ગામના પૈસા ખાઈ જાય એમ થોડું હાલે તાવલા. આમ જો ગમે એમ કરીને મને ઈ નો રહેવા દે ને તો ગમે એમ કરીને ઈને નો રહેવા દઉં પણ ચૂંટણી લઈને પાછી કરાવું ગામમાં. તો ઈ તો અમે કેવા આયા છીએ. પણ મારું કરવું શું મને ઈ નથી કાંઈ પૂછતું. જો તને કાંઈ વાંધો ન હોય હા તો અમે પાસે એક પ્લાન છે તો પણ તારે કરવો પડે એ પ્લાન. પણ કયો ને તો ભલા મને કયો ને એને સરપંચમાં કાઢો હાટું થઈને ગમે એવો પ્લાન નીચે તો હું કરવા રાજી છું. પણ જો અમારું નામ ન આવું જોઈએ હો. નામ નો આવે ભાઈ નામ નો આવવા દો. આ પૈસે તને ખબર છે ને એ અમારું પૈસે બદનામ કરે અમને ગામમાં ક્યાંય હાલે એવું ન રહેવા દે. એ હાચી વાત છે પણ તમારું નામ નહીં આવે કયો ને મને. આ તો હા ભાઈ પણ ભલા મને એટલો બધો મારે ક્યાં માલ લેવા જવો. અરે ડોલી તું માલની ક્યાં ઉપાધિ કરે? તું ખાલી પૈસા દે માલ અમે પોગાડી દઈશું. આઈ પકડ દીધો છે. હા હા આઈ જાઓ લઈ આવો. આ 500 રૂપિયા. તો કેટલા હોય ભલા મને? એ આ ભલો હમણાં આ 500 રૂપિયા કાંઈ થાય? 500 રૂપિયાની 5 થેલી આવે. ઈ સરપંચ છે સરપંચ, એને સાચી લાગવો હોય સાહેબ એને કાંઈ ન કે. તારે કમસે કમ 500,000 નો જ માલ અહીંયા મૂકવો પડે તો સાહેબ એને પકડે. પણ તારા બા 500,000 નો માલ લાવી તો આવડું મોટું બાસકું થાય. તે હરિરામ 5,000 એ નહીં થાય 10,000 નો પૂરો જ માલ જોઈશે. હે હા પણ એટલો બધો માલ ભલા મને મારે આઈથી લઈને પછી ઘીરે કેમ મેકવા દાવો? ઓલું નાનું બાસકું હોય તો મેકી શકું. આ કાંઈ નહીં કરીએ કે દાવલા હાલા. આ ખોટો ખાલી આપણને બોલે છે. બરાબર વાત કરો. એક કામ કરો ને 5,000 નો રાખો. આ એમ કે 5,000 ના દાવલા 5,000 ની 100,000 નો કન્નેક ને મેળ. આ ભાઈ 100,000 દઈ દે ને હાલ ને. હાડા પાસ અને 500 આવડા આલ્યો 100,000 રૂપિયા બરોબર. હા આમ જો પછી તને ઓળખે નહીં ને એવી રીતે તારે અહીંયા મૂકવો જવાનો. ઈ તમ તારું નીચે આવ્યું તમે ઉપાધિ કરો. આમ જો તેમ કેટલી વારમાં આવી જશો? બસ 10 મિનિટમાં. હે હા તો હાલો હું રહ્યો ને હું કપલે થઈને રહું તૈયાર. હા હાલ દાવલા. હા આમ જો એ પાછા લાવવામાં ધ્યાન રાખજો. અહીંયા તમને સાહેબભાઈ પકડે મારું નામ ન દેતા હો. ભલા મને ઈ ઉપાધિ કરીમાં સાહેબ ભાઈ અમને કોઈ નહીં પકડી શકે. આ તો વાંધો એટલે કે ઓલે મારી જો હું કહી સાહેબ મને મારો ખાખરો કાઢશે. ના 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 હા તે વાંધો નહીં. ભૂરિયા ભૂરિયા
તારે મને ઉપસરપંચમાં ન ટકવા દેવો ને, પણ આમ જો દીકરા તું મને ન ટકવા દે ને એ તો તને સરપંચ પણ ન કરવા દઉં એટલે ન કરવા દઉં, અને ગામમાં ફેર ચૂંટણી ન કરાવું ને તો હું ડોહલી મટી જાઉં. મજા આવી ગઈ હો આજ તો. અને મેં તને કીધું તું એટલે 10,000 નું રાખ તો બેન 3,000 વાપરવાના ન થઈ જાય. ભલામણા 5,000 માં કેમ કરતો તો? જો દાદા કીધા હોત ને તો આ 5,000 માંથી નહીં રેત. આપણે કાંઈ ન કરવાનું, બે બાજુ આમ જો લગાડી દેવાની, બે બાજુ પૈસા લીધા રાખવાનું. હવે આમાંથી 2,000 નો માલ લેવાનો તો 4,000 વચ્ચે બબે આવશે બે ને. હાલ હાલ. મારા બેટાના આ દારૂ વેચવાવાળા એટલા ચાલાક થઈ જશે ને કે કાંઈક ને કાંઈક રોજે આઈડિયો કરીને દારૂ વેચતા હોય, પકડાતા જ નથી. આ હાથમાં આવે ને એટલે શોખ પૈસા રાખીને મારું, એટલે ગામનાને ખબર પડે કે દારૂ ન વેચાય. બોલો આ માણા નથી કેતા કે પાયરેલો સાપ કવડે. આ એવું જ થયું. મને કઢવા હાટો આ ગામમાં કેટલું આઈને કર્યું. મેં ભોળો સમજી અને ઉપસરપંચમાં રાખ્યો. મેં કીધું આને થોડા ઘણા રૂપિયા મળે, પણ હવે તો છે ને આને ઉપસરપંચમાં રાખવો જ નથી. ધીરે કહેવાય ગયો મારો દીકરો કરે કે સોટી ગયો, માંડ મને મૂક્યો. ગામમાં ગમે એ સભ્યને બેઠો કરું, પણ આને ઉપસરપંચમાં નો રવા દઉં એટલે નો રવા દઉં. તે અડધું બાસ્કેટ કેમ લીધું? આખું ન લઈ લેવાય? એ તારો બાપ છે ને એ આપણે એને કહી દઈશું ભાવ ચડી ગયો છે, તે 100,000 દીધા હતા ને એનું અડધું બાસ્કું આવે, અને એ થોડો અહીં જોવા આવવાનો છે કે આવડાને પૂછવા આવવાનો છે કે તમે દારૂ કેટલાનો આપ્યો. ના ઈ પૂછવા નહીં આવે, આમ તો ઈ પાટલી નોટ તો છે જ. હા હાલ હાલ. ભારી જાય નહીં. જો ડોલી, આ માલ તને પોગાડી દીધો છે, હવે જવાબદારી તારી, બરોબર? અને અમારું બેનું શાય નામ આવું ન જોઈએ. હવે પોગડવાળા દીકરા થાવ છો. મેં તમને 100,000 રૂપિયા દીધા છે, કે આટલું થોડું હોય લે, વાત કેવી કરો છો? એ ભલામણા ભાવ સડી ગયો ભાવ. ભાવ કઈ આટલું બધું થોડો છોડી દે ભલામણ 100,000 નું આખું બાસ્કું અરે આવે. હા તો આમ પાતું લઈ આવજે, હવે આમ જાય તો પાછો દઈ દે. ના રે દાદા તું ખારો થામો ભલામણ. એટલે ભલા ભલા એક તો તારો હાટુ આટલી મહેનત કરી. હા તે વાંધો નહીં, હાલો હું આને નહીં કહી. તે ભલામણા તું પણ આ લુગડે જાય તો એને ખબર પડી જાય. એટલે મેં એ વાત તમારી હાચી. બોલો તો પાછો મારશે. હવે આમ તો એક કામ કરો, હવે જો ને હું આઈને ખીર નહીં કેવું બરોબર, લુગડા બદલાઈને જાઉં, પણ તમારે બેન એક કામ કરવાનું હોય છે. શું? તમે જાણે સાહેબને જાણ કરી દીજો કે સરપંચના ઘીરે દારૂ છે, બરોબર, અને સાહેબને લઈને તમે આવો ને તો હું મેકી દઉં. અરે એ તો અમારા દાબા હાથનું કામ છે કારીરામ. હા, પણ આમ જો એને આપણે સરપંચમાં નથી ટકવા દેવો. અને પછી એમ જો સરપંચ તારે થવાનું ને ઉપસરપંચ દાવલા ને. હા દે પાણી. હા તે વાંધો જાવ હાલો. હા, મારે ઓલે હરિરામની વાત થાય છે, આના લુગડે ન જવાય, નકર જો ને મારો દીકરો ઓળખી જાય તો મેન્યા પાછો ધડું એવો છે. લાય લુગડા બદલાઈ નાખું. લઈ 5 સભ્યોને છે ને ભેગા કરી અને પૂછી લઉં કે કયાને ઉપસરપંચમાં રહેવું છે. ગમે ઈ રે ને ઈ મને પહોંચે, પણ આને તો નથી રહેવા દેવો એટલે નથી રહેવા દેવો. મારા દીકરાના આમાંય નથી. આ શા હશે દારૂડિયા બોલો? આ તડકો એવો થઈ ગયો છે, લાયા હવે ઘડી કાંઈ બેસી જાઓ, પોરો ખાઈ લો. પાંચ સભ્યને કહી દીધું કે હાજે હે ને તમે સોરે ભેગા થઈ જાઓ એટલે ઉપસરપંચનો નિર્ણય આવી જાય. હું ડોહલીને તો નથી જ રહેવા દેવો. મારો બેટો ડોહલી મારા ઘીરે શું લેવા આવ્યો?
નક્કી ડોહલી જતો કારા લુગડા પહેરીને આવ્યો ને કાંઈક કારા કામા હોય એના. બેટાનો બાસ્કુ મૂકીને વહી ગયો છે, પણ આમાં શું છે? મારો બેટો મારો, બોલો, દારૂનું બાસ્કું મૂકીને વહી ગયો. દીકરા મારા, જો તારા આઈડિયામાં તને નો હલવાડ દઉં ને તો આમ જો આ ભૂરિયો સરપંચ નો કહેવાય. હરિરામ, હા સાહેબ હુતા. આપણે તો આખા ગામમાં ગોતી ગોતીને થાકી રહ્યા. ઓય સાહેબ, ઓય ઓય અહીંયા હું આવો છો કે નોકરી કરવા આવો છો? એટલે આ નોકરી કરવા તો આવી છે, ગામમાં રાઉન્ડ મારીને તો આવ્યો. ઘડી કાંઈક લાગી ગઈ એમાં ઊંચી નીચી ના શું થાવ? એ સાહેબ, મોટી મોટી વાતો કરવામાં આખા ગામના હપ્તા ખાવો ઉપર અમારે કમ્પ્લેટ ન કરવી પડે. કોનો હપ્તો ખાતો પેલા કે મને? એ ઓલા સરપંચનો. સરપંચ એવડો મોટો દારૂનો ધંધો કરે, તમે એને કઈ કહી નહીં શકતા? હવે સરપંચ કોઈ દિન દારૂ ધંધો ન કરે. સરપંચ જ મને કહેતા હતા કે ગામમાં કોઈ દારૂ ધંધો ન કરવો જોઈએ. એ દાવલા આ સરપંચ ને સાહેબ બે મળેલા છે, આપણું નહીં માને. આપણે હે ને ઉપર જ કમ્પ્લેટ કરવી પડશે. એ ઊભી ન રહ્યો, ઉપર કાંઈ કમ્પ્લેન કરવા નથી જાવ. અત્યારે જ સરપંચ ના ઘરે જાઉં છું. જો દારૂ ન નીકળ્યો ને તો તમને બેને ખોટા કેસમાં હાલવાડ દઈશ. કાંઈ વાંધો નહીં સાહેબ, તમ તારે અહીંયા તપાસ કરો, અમે તમારે હારે જ છે. હા, કાંઈ વાંધો નહીં, હાલો. દીકરો મારો મને નતો રહેવા દેવો કા ઉપસરપંચમાં, પણ હવે આ કેસમાં તું હલવાઈશ ને એટલે દીકરા મારા આમ તો 12 મહિના સુધી સાબરમતીની જેલમાં જાઈશ અને પછી જો ને આ બંધો જ સરપંચ ગણાય છે. સરપંચ મારા દીકરે મારા એને વટ કર્યો, મારા એને લે. સાહેબ તમે જાઓ અહીંયા, હમણાં તમારે ભુરિયાને લઈને નીકળશો ને અમે બેઠા હે. હા, કાંઈ વાંધો નહીં, તમ તારે બેહો. તો દારૂ હોય છે ને તો તમ તાર લાઈન નીકળી ના, તમારા બેનો તો વારો જ છે. તમ તાર જો ધ્યાન રાખજો. ઓ વાહ સાહેબ, અમારું અહીંયા નામ ન દેતા હો. ઓહો. સરપંચ, ઓ સરપંચ, ક્યાં ગયા સરપંચ? મારા દીકરે મારે કેવો તાત્કાલિક પ્લાન ગોઠવો. ઓય સરપંચ, એ સાહેબ, અહીંયા છો, અહીંયા બોલો ને, કેમ આવવાનું થયું? એ કાંઈ નહીં સરપંચ, તમારા ઉપર કેસ થયો. મારા માથે કેસ થયો? હા. એટલે સીનો? એ દારૂનો ધંધો કરો છો ને? અરે સાહેબ, તમે આખા ગામમાં પૂછી લ્યો કે હું દારૂનો ધંધો કરું છું, અને તમારે એવું હોય ને તમ તાર જોઈ લો, મારું ઘર આખું ચેક કરી લ્યો તમ તાર. હા, કાંઈ વાંધો, ચેક કરી લઉં. સરપંચ, છે દારૂ તો ઝીડો ને છે, બીજે નથી આવી ગયો ને તમે? એ ના સાહેબ, તો સરપંચ તમારું કહેવાનું એમ થાય કે બાતમી દેવા વાળા ખોટા છે? એ સાહેબ, બાતમી દેવા વાળા કોઈ દી ખોટા હોય, એને જોયું હોય તો જ કે. તો ક્યાં દારૂ? એ એમ નથી સાહેબ, સાંભળો, તમારે સમજા ફેર થઈ ગયો હોય. સરપંચ નહીં કીધું હોય, ઉપ સરપંચ કીધું હોય છે. ઉપ સરપંચ. હા, ઈ દારૂ ધંધો કરે છે સાહેબ. એ તો કેટલાય વરાયથી કરે છે. એ હું તો ના પાડીને થાક્યો કે તું આ દારૂનો ધંધો રેવા દે, તો મન કે તારે
મારા હારે રહેવાનું છે નકર કાંઈ નહીં તું જવા દે મારે તો આ દારૂ ધંધો કરવાનો થાય જ છે હવે મને એમ કે એટલે સાહેબ મેં એને સમજાવવાનું જ બંધ કરી દીધું નો સમજે ઈ. તો પણ તમારે મને જાણ કરી દેવાય ને. સાહેબ હું તમને કહેવા આવું અને આવડું મોટું ગામ મારી વેલ્યુ શું સાહેબ એટલે હું હે ને તમને ન કીધું. એટલે હાસુ કહો છો ને આ દારૂ હશે ને. એ હા સાહેબ પણ એમ જોવો હરખી રીતે ચેક કરજો અને એનું રહોડું હે ને ખાસ ચેક કરજો. હા કાંઈ વાંધો નહીં, તમે ત્યાં જાવ છું, જો હશે ને તો એને જેલમાં ભેગો કરીશ. હા હા હા. હવે ડોહલી તું જોઈ જો મારો બેટો આઈડિયો કરીને અહીંયા કને બાસ્કો મૂકી ગયો. હવે ઈ જ બાસ્કામાં તું સાબરમતી ભેગો થઈ જાય અને સરપંચ તો હું જ રહીશ અને ઉપ સરપંચ મારા 5 સભ્યમાંથી ગમે એને બનાવી દઈશ. સમજો દાવલા હે હરીરામ સરપંચ નું કામ લેવા જાય ને એટલે તરત જ સરપંચ ને સગાવા વ્યુ જવાનું છે. આપણે બે બાજુ પૈસા કમાવાના જ છે. હા ઈ વાત સાચી હો તારી. દાવલા સાહેબ એક જ આવે સરપંચ ના આવતા અરે ના તો તાડું ભાગી જાય ને કોલા સાહેબ આપડા સોચરા કાઢશે. હાલ નકર તારા ડો આપણને જેલ ભેગી ના કરશે. ભાગ. આ બે ક્યાંય ગયા મારા બેટાના? આ બે ને સમજા ફેર થઈ ગયો. લાય ડોલીને ઘરે તપાસ કરતો હોઉં. સારું કર્યું હરીરામ, સાહેબે આપણને ભાર્યા નથી. હવે હે ને ડોહીનો કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો. તારો ડોગો એને પુગાડ્યો ને માલ ટાઈમે. હા સારું કર્યું સાહેબ ભાઈરા નહીં નકર આપણને બેને સાબરમતી ભેગા કરી દે. આ ડોલી આપણને દગો દઈ ગયો. સાહેબ ના આવતા ને હાલ કાકા ભૈયા થઈ ઘરે. મારા દીકરા મારા વડે બેની મેં સાહેબને કહેવાનું કીધું તું એને સાહેબે કીધું છે કીધું હોય તો એ કાંઈ દેખાડો થયો નહીં. આવો આવો સાહેબ કેવા જવાનું છું મારે ઘરે? એ આવું જ પડે ને તમારા ઘરે દારૂ ધંધા કરવો હતો. સાહેબ હું ક્યાં દારૂ ધંધો કરું છું? એ તો રેને હમણાં હું તપાસ કરી લઉં પછી ખબર પડું તારી. કાંઈ વાંધો નહીં સાહેબ કહી દો તપાસ સંતારે. આમાં શું છે? ખોલી. શું છે ઈ? સાહેબ આ દારૂ અહીંયા ક્યાં થાય એ મને નથી ખબર. ક્યાંથી આવ્યો હોય? ધંધો કરવાનો દારૂ ક્યાંથી આવ્યો હોય પાછો? કે શું યા બોલ? થા જેલ ભેગો. સાહેબ મારી વાત સાંભળો પહેલા હું તમને કહું હું આ ગામનો ઉપસરપંચ છું. તે ઉપસરપંચ હોય તો શું હાલ? પણ એમ નહીં સાહેબ મારી વાત તો સાંભળો. આ માલ હોતો હું આવું ને તો મારી ગામમાં કઈ આબરૂ ન રહે અને મારી અદાવતથી કયો આવીને આમાં મેકી ગયો હે. તો વેચવા તાણે તને ખબર ન પડી હે? પણ સાહેબ કયો ને આમ ખાઈ લે હું નથી વેચતો. એક કામ કરો ને આ કેસ આઈને પતાવી દો. કેસ બતાવો હે? હા, હા. તો એમાં કહેવાનું ન હોય. ઉતાવળ રાખ. બીજી વાર દારૂ ધંધો ન કરતો નકર છોડીશ નહીં પછી. ઓહો સાહેબ મારો આ દાડો તો ભૂલી ગયો ને મેકી ગયો તો આ એક દિન પાછો આવી ગયો એ કઈ ન ખબર પડી મને તો. એક તો 100,000 ઓલા લઈ ગયા અને 5,000 રૂપિયા સાહેબ ને ખવડાવવા પડ્યા અને ઉપર માર્યો એ નોખો.